હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું પોલીસ આવાસ નિગમમાં અધિક્ષક ઇજનેરની ભરતી. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ માટે અધિક્ષક ઇજનેર સિવિલ વર્ગ એકની એક જગ્યા તથા કાર્યપાલક ઇજનેર સિવિલની 3 જગ્યા ઉપર સીધી ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે. ઉમેદવારો ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઇટ ઓજસ પરથી ઓનલાઈન ફોર્મ 22 જાન્યુઆરી સુધી ભરી શકશે. ઉમેદવારનો પગાર 7મા પગાર પંચ પ્રમાણે રહેશે, જેમાં અધિક્ષકની જગ્યા માટે પસંદગી બાદ ઉમેદવારનો પગાર 78,800થી લઈને 2,09,000 સુધી રહેશે. જાહેર કરેલ નોટિફિકેશન મુજબ ઉમેદવારની ભરતી પ્રક્રિયાના દરેક તબક્કા વિશે ઓનલાઈન માહિતી અપાશે. ઉમેદવારે રજૂ કરેલા દસ્તાવેજો કોઈપણ તબક્કે ખોટા થશે તો સમગ્ર ભરતી પ્રક્રિયામાંથી ઉમેદવારને બરતરફ કરાશે. એટલે કે મિત્રો, પોલીસ આવાસ નિગમમાં અધિક્ષક ઇજનેરની નવી સરકારી ભરતીની જાહેરાત આવી છે. ઓજસની વેબસાઇટ ઉપર જઈને તમે ડિટેલ નોટિફિકેશન વાંચી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.